પાટણ જિલ્લામાં ટીવી ન્યૂઝ ચેનલ ક્ષેત્રે મોટી નામના ધરાવનાર પીટીએન ન્યૂઝે સફળતાના 20 વર્ષ પૂર્ણ કરી 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। ત્યારે લોકોના પ્રેમ અને સહકારથી પીટીએન આગામી સમયમાં પણ પ્રજા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ સમાચારો રજૂ કરવા કટિબદ્ધ છે। ત્યારે પ્રદેશના રાજકીય આગેવાનો સહિત પાટણ શહેરના સામાજિક આગેવાનોએ પીટીએનને 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને પીટીએન ન્યૂઝ ચેનલ ભવિષ્યમાં પણ લોકોપયોગી પ્રશ્નોને વાચા આપી સમાજને નવીન રાહ ચીંધે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી। પીટીએન ન્યૂઝ ચેનલ જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે તે ખરેખર ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે। સાથે અત્યારે હાલ વર્તમાન એમના 20 વર્ષ પૂર્ણ કરી જ્યારે 21 વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સૌ પીટીએન ન્યૂઝ ચેનલના સર્વેને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપું છું। પીટીએન ન્યૂઝ ચેનલ છેવાડાના માનવી સુધી અને દરેકની તકલીફોને વાચા આપે છે, તટસ્થતાથી એમના સમાચાર મૂકે છે, એ ખરેખર એક સરાહનીય બાબત છે અને હું ભારત વિકાસ પરિષદ સિદ્ધમ શાખાના અધ્યક્ષ તરીકે, પાટણ ઝવેરી બજાર એસોસિએશનના અધ્યક્ષ તરીકે હું પીટીએન ન્યૂઝ ચેનલને ફરી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી પણ એક શુભકામના અને શુભ ભાવનાથી આપને ફરી અભિનંદન આપું છું। પાટણ જિલ્લાની સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક ન્યૂઝ ચેનલ ને 20 વર્ષ પૂરા કરીને 21મા વર્ષમાં મંગળ પ્રવેશ જે કર્યો તે બદલ તે ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તે ચેનલે ખેડૂતો હોય કે વેપારી હોય કે દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં પણ એનો સહયોગ વધારે રહ્યો છે અને આ સમાચાર ટીવી પર પ્રસિદ્ધ કરવાથી તેનું નિરાકરણ પણ આવી શકે છે। આ બદલ આ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। પાટણની કે જે ચેનલ હોય એ પીટીએન ચેનલ છે। આજે આ પીટીએન ચેનલ ઇલેક્ટ્રોનિક મીડિયા કે જે પાટણની અંદર કે 20 વર્ષ પૂર્ણ કરી પાટણ જિલ્લાની અંદર 21મા વર્ષની અંદર જ્યારે પ્રવેશ કરતી હોય તો અમે હું મારા તમામ મિત્રો દ્વારા એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે છેવાડાનો માનવી આજે પીચાઈ રહ્યો છે તો જો આ માત્ર ને માત્ર ચેનલ હોય તો પીટીએન હોય, નાનામાં નાની વાતની છેવાડાના માનવી સુધી આજે એ વાતની વાચા આપે છે। હું આ ચેનલને દિલથી હૃદયથી અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી મારી શુભકામના।